વિદ્યાર્થી મિત્રો, આપણા નવા વિડીયો લેક્ચરની અંદર ફરી એક વખત તમારું સ્વાગત છે. તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે ધોરણ 10 વિષય અંગ્રેજીની ગાલા અસાઇનમેન્ટની અંદર ફિલ ઇન ધ બ્લેન્ક્સ ના જે પેરેગ્રાફ આપવામાં આવ્યા છે. આપણને 3 માર્કની અંદર ફિલ ઇન ધ બ્લેન્ક્સના પેરેગ્રાફ પૂછવામાં આવે છે, જે યુનિટ આધારિત હોય છે. તો આપણે 1 બાય 1 એક પેરેગ્રાફ જોઈએ અને સમજીએ. સૂચના આવી રીતની હશે: કમ્પ્લીટ ધ પેરેગ્રાફ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. તો અહીંયા આપણને કૌંસમાં ઓપ્શન આપવામાં આવે છે. કૌંસમાંથી યોગ્ય ઓપ્શન પસંદ કરીને ક્રમશઃ એક ખાલી જગ્યામાં આપણે મૂકતા રહીશું. ઉપરાંત યાદ રાખીએ કે સીધા જવાબમાં ચાલતા નથી. તો આપણે સંપૂર્ણ પેરેગ્રાફ લખશું અને જ્યાં જ્યાં આપણો જવાબ આવતો હોય ત્યાં ખાલી જગ્યા અંડરલાઈન કરવી બોલશું નહીં. તો પહેલા પેરેગ્રાફની અંદર ઓપ્શન કંઈક આવા છે: સ્કોર્ચિંગ એટલે ખૂબ જ ધગધગતું ગરમ, માઇક્રોગ્રીડ એટલે ખૂબ જ સૂક્ષ્મ નાનું, અને ઇન્વોલ્વ એટલે સમાવેશ થવો. તો જોઈએ એનો આન્સર કંઈક આ રીતે બની શકે. ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ એટલે પહેલી ખાલી જગ્યામાં આવશે માઇક્રોગ્રીડ. ઇઝ અ ગ્રેન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વડ. દરેક વ્યક્તિ જ્યારે સોલર પેનલનું ઇન્સ્ટોલેશન કરવામાં આવી રહ્યું હતું ત્યારે દરેક વ્યક્તિ, નગરની દરેક વ્યક્તિ આ કામમાં પોતાનો સહયોગ આપી રહ્યા હતા. આગળ લખે છે, ઇન ધ વિલેજ ઓફ ડમડમપુરા ધ ટીમ મેપ્સ ધ વિલેજ. એક જે નગર હતું ડમડમપુરા, ત્યાં એક ટીમ આવે છે કંપની તરફથી અને સમગ્ર ગામ માટે વ્યવસ્થિત નકશો બનાવે છે. હાઉસ બાય હાઉસ બીનીથ ધ સ્કોર્ચિંગ. ત્યાં આવશે ત્રીજી બ્લેન્ક્સમાં આવશે સ્કોર્ચિંગ. Scorching midday sun, working out where to place each wire so as to connect the customer to the power source. જે કંપનીના ઇલેક્ટ્રિશિયન્સ હતા તે ઘરની છત પર આવીને ધગધગતા સૂર્યના નીચે ખૂબ જ વધારે એવા તડકાની અંદર કામ કરી રહ્યા હતા અને વાયરિંગ થઈ રહ્યું હતું કે જેથી કરીને લોકોને લાઇટની સુવિધા પૂરી પાડી શકાય. ત્યાર પછી બીજો પેરેગ્રાફ જોઈએ તો તેની અંદર આપણને ઓપ્શન કંઈક આવા મળે છે. બીજા પેરેગ્રાફમાં ઓપ્શન આ છે: રિકગ્નિશન એટલે ઓળખ કરવી, એન્ટિક જે સદીઓ જૂની ચીજ વસ્તુ હોય, રાજા મહારાજોની ખૂબ જ એન્ટિક પીસ હોય, ખૂબ જ અજોડ અનન્ય હોય, તેના માટે વર્ડ વપરાય છે. અને કન્ફ્યુઝડ એટલે મૂંઝાયેલું. ચલો જોઈએ તો ખાલી જગ્યા કંઈક આવી છે. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ, પહેલી ખાલી જગ્યામાં આવશે એન્ટિક્સ. પ્રેમ ચોપડા જે છે તે રામસી 070 રોબોટના માધ્યમથી ખૂબ જ મોંઘા એન્ટિક્સની ચોરીઓ કરાવે છે. ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રીસિયસ સ્ટોન્સ ધ શોપ લિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ. આવી ચોરીઓ થોડા દિવસ સુધી ચાલતી રહી છે વિધાઉટ એની સ્ટ્રેસ ઓફ એન્ઝાઇટી એન્ડ રિકગ્નિશન. શરૂઆતમાં તો ચોરીઓ સતત થઈ રહી છે, કોઈના ધ્યાનમાં આવતું નથી ઇન ધ બિગિનિંગ, બટ ધ કન્ફ્યુઝડ, થર્ડ બ્લેન્ક્સમાં આવશે કન્ફ્યુઝડ પણ મૂંઝાયેલા. રિએક્શન ઓફ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી બીકેમ, પણ ધીમે ધીમે દરેક જે દુકાનના માલિકો હતા, શોરૂમના માલિકો હતા, તેમને ખબર પડી ગઈ કે તેમના શોરૂમની અંદર થોડા દિવસો પહેલા ચોરી થઈ છે. થર્ડ વન પેરેગ્રાફ આપણે જોઈએ ત્યાં ઓપ્શન આપણને આવા મળે. પહેલામાં છે શ્યોર એટલે બિલકુલ ખાતરી કરવી, એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ થાય, અને સપોર્ટિવ એટલે જે આપણને મદદ કરતું હોય તેવી વ્યક્તિ હશે. તો ચલો જોઈએ પહેલી ખાલી જગ્યા. આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ. ત્યાં આપણે લખશું સપોર્ટિવ. અરુણ કૃષ્ણમૂર્તિના જે માતા પિતા હતા તે તેને સખત મદદ કરી રહ્યા હતા. હુ અન્ડરસ્ટુડ ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. ખબર હતી તેના માતા પિતાને કે અરુણ કૃષ્ણમૂર્તિને પર્યાવરણને લગતું કામ ખૂબ જ પસંદ છે. ધે હેવ નેવર સ્ટોપ્ડ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ. કે માતા પિતાએ ક્યારે અરુણને પોતાનું ઈચ્છનીય કામ કરતા રોક્યું નથી. આઈ હેવ મેડ શ્યોર ધેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ. કે હું મારા માતા પિતાને કોઈ રીતે ક્યારેય પણ નિરાશ કરું નહીં. ત્યાર પછી આગળ ધીમે ધીમે આપણે ચાલતા રહીએ તો ફોર્થ વન ફિલ ઇન ધ બ્લેન્ક્સના પેરેગ્રાફમાં પહેલો ઓપ્શન આપણને મળે છે હાર્ટ, હૃદય. ત્યાર પછી છે રિપ્લેસેબલ એટલે કે બદલી શકાય તેવું, અને ત્યાર પછી છે એન્ડાઉ એટલે કે આપવું, ગીવનું સમાનાર્થી છે.
ચલો જોઈએ ખાલી જગ્યા. ઓલ હર પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. પહેલી ખાલી જગ્યામાં આવશે રિપ્લેસેબલ. She has left the disappears when she stands up. I have to endow એટલે કે આપવું. endow જે છે તે આવશે બીજી blanks ની અંદર endow. Her kiss that can cure everything from a broken leg to broken heart. અને ત્રીજી blanks ની અંદર આપણે લખશું broken leg to broken heart. Last and fifth one paragraph, all the dear students, just for you. Formula એટલે કોઈ પણ સૂત્ર થઈ શકે. પાયોનિયર એટલે કે કોઈ નવા માર્ગ અથવા નવી કોઈ ચીજ વસ્તુઓની યાત્રા કરનાર, શરૂઆત કરનાર વ્યક્તિ. અને મોંક એટલે કે સાધુ. However, the Chinese are generally considered the pioneer. કે માનવામાં એવું આવે છે કે પાયરોટેકનિકના સંશોધન કરતા જે છે, સર્જન કરતા છે તે છે ચાઇનીઝ લોકો. જેમ કે ગન પાવડર ત્યાં બન્યું હતું. They are said to have developed black powder. હવે આપણે આજે બ્લેક પાવડર જે છે તેને ગન પાવડર પણ કહેવાય. More than 1000 years ago. કહેવામાં એવું આવે છે કે લગભગ 1000 વર્ષ પહેલા ચીનની અંદર ગન પાવડર, બ્લેક પાવડર બની ગયું હતું. It took at least 200 years for the knowledge to spread to the west. અને પશ્ચિમી દેશો સુધી બ્લેક પાવડર કઈ રીતે બની શકે તેનો ફોર્મ્યુલા પહોંચવામાં બ્લેક પાવડર એકચ્યુઅલમાં ચીનમાં બની ગયા પછીના 200 વર્ષ જેટલો સમય લાગ્યો. હવે એની પણ વર્ષ બતાવે છે. ઇટ વોઝ ઓનલી ઇન 1242 that an English monk, તો આ ખાલી જગ્યામાં આવશે, બીજી ખાલી જગ્યામાં આવશે monk, કે 1242 નું આપણને જે વર્ષ બતાવ્યું છે ત્યારે અંગ્રેજ સાધુ હતા, તેનું નામ બતાવ્યું છે રોજર બેકોન. રિવીલ્ડ ધ ફોર્મ્યુલા. તો બ્લેક પાવડર કઈ રીતે બની શકે તેનો ફોર્મ્યુલા લખ્યો તો રોજર બેકન નામના એક અંગ્રેજ સાધુએ. અને તે ફોર્મ્યુલા લખવામાં આવ્યો હતો 1242માં. અને ત્યારે જઈને પશ્ચિમી દેશોને બ્લેક પાવડર કઈ રીતે બની શકે તેની મેથડ અને રીત જાણવા મળી ફોર ધ બ્લેક પાવડર. Okay students, so in this video lecture we have discussed most IMP fill in the blanks for unit number 1 to 5. યુનિટ નંબર 1 થી 5 ના આપણે fill in the blanks માટેના સૌથી IMP પેરેગ્રાફમાં આજે આપણે અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો. વિડીયો તમને સારા માર્ક્સ લેવા માટે ખૂબ જ ઉપયોગી બનશે. We will back with a new interesting video lecture. Till then, take care.